गाइस वेलकम टू माय न्यू व्लॉग। सभी को जय श्री कृष्ण, जय श्री महाकाल। अभी आप देख सकते हो मेहसाणा की बारिश, बहुत सारी बारिश है। अभी आपको छाता लेके मैं अभी दिखा रही हूँ। देखिए इतनी सारी बारिश है हमारे मेहसाणा में। धूम धड़ाके के साथ अभी बारिश शुरू हो गई है और यहाँ पे देखिए छाता लेके अभी हम वीडियो शूट करने पीपीवाड़े में आ गए हैं। और चलिए अभी घर में थोड़ा काम है, कर लेते हैं। मेरे ब्लॉग में बने रहना। आदमी छतरी पलળી गई, હવે એને હુકવા મૂકી દઈએ ને અહીંયા જો અમારે છોડ તો કેવા મસ્ત ગ્રો થઈ રહ્યા મણીયલ જુઓ અને આ જુઓ પાણી વરસાદ કેટલો બધો છે અત્યારે તો જુઓ વરસાદ તો એવું લાગે છે આખો દિવસ ચાલુ જ રહેવાનું છે અને આપણે હવે કામે લાગી જઈએ। તો સવારમાં દાદાએ મેં તો ચા પી લીધી છે, લાઇટો વધારેની બંધ કરી દઈએ અને અહીંયા જો મીના પપ્પા પૂજા કરી રહ્યા છે અને આપણે શું કરીએ છીએ તમને બતાવું। અહીંયા જુઓ અત્યારે સવારમાં મકાઈનું દહીં દળાય, અહીંયા મકાઈનો લોટ પણ રેડી થઈ ગયો છે। તો આજે મકાઈના રોટલા ને ગરમા ગરમ ચા વરસાદમાં ખાવાની મજા આવશે। અને બહાર જુઓ આ બાજુનું વાતાવરણ તમને બતાવું। આ બહાર અમારો વરસાદ જુઓ કેવો પડી રહ્યો છે અત્યારે મહેસાણામાં ફૂલ વરસાદ। આ જુઓ મસ્ત મજાનો વરસાદ પડે, પાણી કેવું જઈ રહ્યું દેખો। તો હાલો મકાઈના રોટલા ચા, વરસાદમાં ગરમા ગરમ મકાઈના રોટલા ખાઈએ, ચા પીએ અને પછી કંઈક સારું સારું ખાવાનું બનાવીએ। તો આજે ખાવામાં શું બનાવીશું એ પણ બતાવીશ તમને। મીના પપ્પા માટે મકાઈનો રોટલો થઈ રહ્યો છે, ચા થઈ ગઈ છે, ચા થઈ ગઈ અને અહીંયા જો મમરા વઘારાય છે મીઠા લીમડાના પાન સાથે। તો ચલો ચાય નાસ્તા રેડી થઈ જાય પછી ખાઈ લઈએ। અને અહીંયા જુઓ મકાઈ તો દળાઈ ગઈ ને હવે ઘઉં દળાઈશ। મમરા સ્પેશિયાલિસ્ટ મમરા વઘારું છું, બે લઈ લીધું છે અને એક બાજુ મકાઈનો રોટલો હજુ થયો નહીં। તો જો રહી એડ કરી દીધી મમરામાં અને અહીંયા ચા બહાર ઢાંકી દો ને તો ઠરી જશે। રોટલો થઈ ગયો છે, જીરું રહી એડ કરીને હવે મસ્ત મજાના મમરા મીઠા લીમડાના પાન સાથે વઘારાય છે। અંદર હિંગ નખાય છે હવે અને ક્રિસ્પી ક્રિસ્પી મકાઈનો રોટલો બળી ના જાય ફેરવી દીધો। જુઓ મરચું તેલમાં જ મરચું બચું નાખી દીધું છે, મીઠું હળદર નાખી, જીરું અને હવે મમરા। ગેસ એકદમ સ્લો રાખવાનો નહીં તો બળી જાય મમરા। શું લેવું ચમચો? અરે લો લો મોટા ચમચાથી જ કર। જુઓ મસ્ત મજાના મમરા હવે રેડી થઈ રહ્યા છે। ચાલો તો આપણે ચામાં કાઢી દઈએ અને મમરા નાસ્તો બાસ્તો ફેરથી બેસી જઈએ। ત્રીજી વારનો ચા નાસ્તો થઈ રહ્યો। સવારે મીરભાઈએ કર્યો, પછી દાદાની ચા બની, હવે ત્રીજી વારની ચા બની। સવારની થોડી જ ચા લીધી છે મેં, સવારે 2 વાર પી લીધી એટલે અત્યારે થોડી જ પીવી છે। જો વરસાદ તો હજુ એવો ને એવો જ ચાલુ છે ને આપણે રીલ્સ ઉતારવા માટે રેડી થઈ ગયા છે। મારી રીલ્સ આવશે મેં ઠાકોર શોર્ટ્સમાં। અને અહીંયા જુઓ દાદા માટે જમવાનું નીકાળી લીધું છે, બધું શું શું બનાવ્યું છે ચાલો બતાવું। મજાનું કંકોડાનું શાક, ભાત અને દાળ, रोटी બધું તૈયાર થઈ ગયું છે। હવે દાદા જમવા આવશે। गाइस मीर भाई स्कूल से आ गए हैं। जाके मेरे को मम्मी ने काम दे दिया। कौन सा वाला? डायपर बंद करके रख दो। नहीं भाई मैं तो ये शॉर्ट्स वीडियो उतार रही थी, मैंने तुझे नहीं बोला था। चलो खाना खा लेते चलो। तो खाना भी यहाँ पे मैंने रेडी करके रखा है और दाल अभी गर्म हो रही है, गरम गरम दाल खाएंगे और रोटी सब्जी कंकोड़े की सब्जी। तो चलिए खाना खा लेते गाइस।
તો ચલો મીરના પપ્પા જોબ ઉપરથી આવી ગયા છે, હવે જમી લઈએ. જમવામાં જુઓ શું શું બનાવ્યું છે. મીરભાઈ તમે તો અડધી ખીચડી પતાવી દીધી હે, વઘારેલી મસ્ત ખીચડી, પરાઠા ક્યાં પેલા પરાઠા અને ચા, વઘારેલી ખીચડી, ચા, પરાઠા ખાઈ લઈએ ને દાદા જુઓ ખાવાનું ખાઈ અને હવે બહાર બેઠા છે. હવે આપણો નંબર, ચલો खाई लईसू. तो बारिश थी तो देखो कपड़े तो सूखे नहीं है और मीर भाई अभी कल का टाइम टेबल पढ़ रहे हैं, नहीं मीर भाई? और गाइस आज तो एक अच्छी चीज हुई, मम्मी के चश्मे आधे घंटे से खो गए, मम्मी ढूंढ रही और पीपड़ी के ऊपर पसीने पड़े थे. मुझे चश्मे ढूंढने के लिए चश्मे लाने पड़ेंगे अभी, है ना? જો મિહિરના પપ્પા તે તો પાણી ભરે છે, મિહિરને બંને ટોટી લગાવી છે ને અમારા ઘેર કોણ આવ્યું જુઓ, પિંકી બેન. આજે અમારા ઘરે પિંકી આવી છે. હા, અને આ એમના જુઓ માસીની છોકરી બંને આવી ગયા છે આજે અમારા ઘરે. અને જમી બમી જાઓ. અમે જમી કરીને પછી અમે અહીંયા આયા. એવું બહુચરાજી જઈને આયા ને? કેવું નથી સવારે બી એટલે જ મેં તમને લાઈવ મામી અમે નથી આવવાના એમ, અમે એ બાજુ નથી આવવાના. જો કે વરસાદ વધારે હોત ને તો અમે ના જ આવતા, પણ વરસાદ નતો ને પછી અરે ના સારું કર્યું ને આયા. પાછળ મને બીક લાગે છે કીધું બેસતા, એટલે કે ના હું તને હેમ કેમ પહોંચાડીશ, મેં કીધું આ તો આવું કીધું. એવું ચા પાણી બોલો, ચા પાણી કેમ કઈ નહીં? મેં કીધું જઈ ખાલી ભૂકો મને બીવડાવી દીધી આજ પિંકી. એમને જઈ અને પછી કીધું ફટાફટ મળી નીકળી જઈશું બસ. ઓકે, તો પિંકી લોકો ઘરે જઈ રહ્યા છે અત્યારે. ચા બાય પીધી નહીં પિંકીએ તો. સારું કહેવાય ને, યુટ્યુબર આયા અમારા ઘેર. ચલો આવજો, જય માતાજી. ચલો આવજો, બાય. મિહિરભાઈ તો પાણી ભરી રહ્યા છે પાછળ ટાંકામાં, ઉપર દાદાને ભરી આપ્યું, કામ કરે છે મિહિરભાઈ. અને પિંકીને એ લોકો તો ગયા ઘેર. જુઓ મિહિરના પપ્પાને 2 જણા આવી રીતે પાણી ભરો, ઉપર દાદાને ભરી આપો અને આ નીચેનું ટાંકું ભરી દઈએ અમે. આવી રીતે અમે પાણી ભરીએ છીએ, છે આગળથી પાછળ સુધી આવી રીતે લાંબુ કરવાનું. નહીં મિહિરભાઈ, હોમવર્ક બધું પતાવી દીધું? ઓકે. તો ગાઈસ આ તો પિંકી આવીને ગયા, પણ પિંકી લોકોએ તો ચાય ના પીધી, નાસ્તો ના કર્યો અને ચાય ના પીધી. એવા ટાઈમે આવ્યા હતા, જમીને આવ્યા હતા એટલે રોકાયા નહીં. અને અહીંયા જુઓ પૂજા પાઠ ને બધું તો અમે વહેલું જ કરી દીધું, જમી લીધું, બધું પતી ગયું. હવે ભગવાનને ઊંઘાડવાના બાકી છે, લાલા પ્રભુને. અને આજનો બ્લોગ અહીંયા જ એન્ડ કરીએ છીએ. હમણાંથી નાના બ્લોગ મૂકી શકીએ છીએ, પણ હવે ધ્રુવિકાલ આવી જશે પછી મોટા બ્લોગ સ્ટાર્ટ કરી દઈશું. આ બ્લોગમાં આટલું જ. થેન્ક્સ ફોર વોચિંગ માય બ્લોગ. બાય. જય શ્રી કૃષ્ણ, જય શ્રી બોલો મીરભાઈ, જય શ્રી મહાકાલ.